આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે મહત્વના સમાચાર। રાજ્ય સરકાર આર્થિક રીતે પછાત વર્ગની યોજના માટે આવક મર્યાદા વધારશે। રાજ્ય સરકારે આવક મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરવા માટેની કવાયત શરૂ કરી છે। હાલ આર્થિક રીતે પછાત વર્ગો માટેની યોજનાના લાભ માટે 8 લાખ રૂપિયાની મર્યાદા છે। સૌથી વધારે નોકરિયાત વર્ગના લોકોના સંતાનોને ફાયદો થઈ શકશે। નવી આવક મર્યાદા અમલી બનતા અનેક મધ્યમ વર્ગના યુવાનોને લાભ થશે। રાજ્ય સરકાર ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેરાત કરી શકે છે। તો આવક મર્યાદા વધારવા માટે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે, કવાયત હાથ ધરાઈ છે। તો આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે એસપીજીના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી પટેલ જોડાયા છે। લાલજીભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। લાલજીભાઈ, રાજ્ય સરકાર આર્થિક રીતે પછાત વર્ગની જે યોજનાઓ છે તેના માટે આવક મર્યાદા વધારવાનું વિચારી રહી છે। આપને શું લાગી રહ્યું છે કે આવક મર્યાદા વધારવાથી કેટલો ફાયદો થઈ શકે લોકોને? એટલા માટે ફાયદો થઈ શકે કે અત્યારે પરિસ્થિતિ અને મોંઘવારી એટલી વધી ગઈ છે એ ઘરમાં એક વ્યક્તિ કમાતો હોય અને 4 થી 5 જણા લોકો ખાવા વાળા હોય તો જરૂરી છે। અને બીજું અત્યારે ભણવા માટેના અને જીવન જીવવા માટેના ખર્ચાઓ પણ એટલા બધા વધી ગયા છે કે જો 8 લાખની આવકની વાત કરીએ તો જે બધા જ લોકો જે ખરેખર 70%થી વધુ લોકો એવા છે કે જે ખરેખર પરિસ્થિતિ એમની બહુ ખરાબ છે। તો આવા લોકોને જો લાભ આપવો હોય તો આવક મર્યાદા વધારવી જોઈએ। જેમ કે એસટી સમાજની અંદર, ઓબીસી સમાજની અંદર આવક મર્યાદા વધારી છે અને એ લોકો એમના પછાત જે લોકો હોય, ગરીબ લોકો, એમના વધુ લોકો આનો લાભ લેતા હોય છે। તો આજે સવર્ણ સમાજના લોકો કેમ આનો લાભ ના લે? એટલે જો સરકાર આની આવક મર્યાદા જે વધારે તો હું અભિનંદન આપીશ। કારણ કે ઇન્કમ ટેક્સ તમે જુઓ તો 12 લાખથી ઓછી આવક હોય એમને ઇન્કમ ટેક્સ લેવામાં આવતો નથી। તો આવી 12 લાખની 8 લાખથી વધારીને જો 12 લાખ કરવામાં આવે તો એવું માનું છે કે સવર્ણ સમાજના ગરીબ વિદ્યાર્થીઓ અને ગરીબ જે પરિવારો છે એમને ખરેખર લાભ મળે એમ છે। તો જો આ આવક મર્યાદા માટે પણ અમે મુખ્યમંત્રીને 2-3 વાર પત્ર પણ લખેલો છે। તો આવક મર્યાદા વધે તો એના માટે હું અભિનંદન આપીશ સરકારશ્રીને। લાલજીભાઈ, વિદ્યાર્થીઓને કેટલો ફાયદો થઈ શકે અને જે નોકરી વાંચુકો છે તેમને આ જે આવક મર્યાદા વધે એનો લાભ કેવી રીતે થઈ શકે? એટલે નોકરી વાળા જે પરિવારમાં એકાદ વ્યક્તિ કે 2 વ્યક્તિ કદાચ હોય તો એની આવક મર્યાદા 8 લાખથી વધારે હોય છે તો એ લોકો એમના બાળકોનો લાભ આપી શકતા નથી। પણ જો આવક મર્યાદા અને જો 12 લાખ આજુબાજુ કરવામાં આવે તો ચોક્કસ લાખો પરિવાર એવા છે કે જે આ યોજનાનો લાભ લઈ શકે એમ છે। અચ્છા, લાલજીભાઈ, આ યોજનાથી લાભ તો થઈ શકે પણ શું દરેક વસ્તુના 2 પાસાઓ હોય છે? તો આવક મર્યાદા વધવાથી એના કોઈ ગેરલાભ? આમાં કેવું છે કે જે પણ લોકો લાભ લેતા હોય છે એવા ઘણા લોકો હોય છે કે જે કાયદાનો ઉપયોગ કરી અને એવા લોકો ગેરલાભ પણ ઉઠાવતા હોય છે। પણ ઓલ ઓવર મોટા ભાગની વસ્તી જે ખરેખર જરૂરિયાતવાળી છે એમને સવર્ણ સમાજને લાભ મળે અને જે બીજી જ્ઞાતિના લોકો પણ આની આવક મર્યાદાનો લાભ લઈ રહ્યા છે એ જ રીતે આ લોકો પણ સવર્ણ સમાજના લોકો પણ લાભ લઈ શકે એ માટે સારી બાબત છે। લાલજીભાઈ, દુરુપયોગ ન થાય તો એ માટે કયા કયા મુદ્દાઓ પણ અંદર ઉમેરવા જોઈએ એ જોગવાઈમાં? એ તમારો શું ખ્યાલ એ વિષય પર? દુરુપયોગ ના થાય માટે જે આવક મર્યાદાનો દાખલો અને બધી જે સિસ્ટમ છે પેપર આપવાની એ એકદમ પારદર્શક કરવામાં આવે અને કડક અમલ કરવામાં આવે તો ચોક્કસ ખોટી રીતે જે લોકો લાભ લેવા માટે આવે છે એ લોકોને લાભ ના મળે અને કડકમાં કડક સજા પણ કરવી જોઈએ। લાલજીભાઈ, વર્તમાનમાં એવું થઈ રહ્યું છે ખરું કે લોકો આ જે યોજના છે એનો દુરુપયોગ કરી રહ્યા હોય? કેટલાક લોકો કે જે આવક મર્યાદા વધારે છે છતાં પણ ખોટી રીતે દાખલાઓ તૈયાર કરીને, કે સામાન્ય રીતે નોકરિયાતનું શું હોય છે કે એમનો પગાર બેંકમાં આવતો હોય છે એટલે એ સ્ટેટમેન્ટ મળી જતું હોય છે, પણ જે ધંધાદારીઓ હોય છે કે જે ખેતી કરતા હોય છે કે એવા લોકો હોય જે એકદમ સમૃદ્ધ છે છતાં આ રીતનો લાભ લઈ રહ્યા હોય? જે લોકો અનામતની સાથે અનામત જેને મળી ગઈ છે એવા લોકો પણ છે, સમાજ છે અને જે જનરલ કેટેગરીમાં આવે છે એવા લોકો એવામાં પણ લોકો છે કે જે આ રીતે દુરુપયોગ કરતા હોય છે। પણ જો સુધી કાયદો મજબૂત કરવામાં ના આવે ત્યાં સુધી એમને રોકવા અઘરા છે। કારણ કે બિઝનેસ વાળાથી એમને આવક મર્યાદા માટે છુપાઈ શકે ને કંઈક ના કંઈક અખતરો કરીને ઓછી આવક બતાવી શકે। પણ જે લોકો નોકરી પરિવારમાં હોય, પરિવારમાં 1 કે 2 લોકો નોકરી કરતા હોય એવા પરિવારની આવક મર્યાદા વધુ હોય અને લોકોના પરિવારને લાભ નથી અપાવી શકતા, પણ કાયદાની અંદર વ્યવસ્થા કરવામાં આવે તો શક્ય બને છે
અને ખરેખર અનામતનો લાભ લેવાનો હોય કે પછી આવક મર્યાદાનો લાભ લેવાનો હોય તો જે ખરેખર જેના માટે સરકારે યોજના કરી છે એવા છેવાડાના ગરીબ લોકો આનો લાભ બહુ ઓછા લેતા હોય છે, તો એને પણ મીડિયા દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા અને સરકારના દ્વારા પણ એવી જાહેરાતો કરવી જોઈએ જેથી કરી અને આવા ગરીબમાં ગરીબ લોકો એનો લાભ લઈ શકે. બિલકુલથી. એટલે લાલજીભાઈ, એકંદર એ વાત તો નક્કી છે કે આ જે આવક મર્યાદા વધે છે એનાથી જરૂરિયાતમંદ લોકોને ફાયદો થશે. આપ વીટીવી ન્યૂઝ સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો ઈડબ્લ્યુએસ અનામત કેટેગરીમાં આવક મર્યાદા વધારવાનો મુદ્દો. આવક મર્યાદા મુદ્દે પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાની પ્રતિક્રિયા. ઈડબ્લ્યુએસ અનામત વર્ગના વિદ્યાર્થીઓને લોન માટે મુશ્કેલીઓ પડતી હતી. કેનેડા અને ઓસ્ટ્રેલિયા સરકારના નિયમોને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હતી. વિદ્યાર્થીઓની મુશ્કેલી અંગે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશ લોન અને એજ્યુકેશન લોનમાં પડતી મુશ્કેલીઓ બાબતે સાથે સાથે ઈડબ્લ્યુએસની આવક મર્યાદા વધારવા માટે રાજ્ય સરકારને 15/7/2026ના રોજ પત્ર લખી અને રૂબરૂ મિટિંગ કરી અને માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલ. આ બાબતે મુખ્ય મુદ્દાઓ એવા હતા કે બિન અનામત વર્ગના લોકોને જે વિદેશ લોન લેવાની હોય છે તેમાં કેનેડાની સરકારની નીતિઓ અને ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટની નીતિઓમાં ફેરફાર થવાના લીધે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટમાં જે લોકો એડમિશન લેવા માંગતા હોય છે એવા વિદ્યાર્થીઓને 10 લાખની આવક મર્યાદા મિનિમમ દેશ ઓસ્ટ્રેલિયન કન્ટ્રી દ્વારા નક્કી કરવામાં આવેલી છે. તો આવા વિદ્યાર્થીઓ જ્યારે 10 લાખની આવક મર્યાદા વધારે છે, સાથે જ્યારે એ નિગમમાં પોતાના એજ્યુકેશન માટે લોન લેવા જાય છે ત્યારે 6 લાખની આવક મર્યાદા હોવાના લીધે એમને લોન માટે એલિજિબલ થતા નથી. તો આ બાબતે અમે ઘણા બધા લોકોની અને વિદ્યાર્થીઓની રજૂઆતના લીધે રાજ્ય સરકારને રજૂઆત કરેલી. સાથે સાથે બિન અનામત આયોગના એમડીની મુદત 31/5ના રોજ પૂરી થતા નવા એમડીની નિમણૂક કરવા માટે પણ વાત કરેલી અને આ બાબતે રાજ્ય સરકારે શ્રી જોશી સાહેબની નિમણૂક કરી છે. રાજ્ય સરકારે બંને વિષયોમાં ખૂબ જ સ્પીડમાં નિર્ણય લેતા હું બંને મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે બાકીની 4 હજી માંગણીઓ પેન્ડિંગ છે ને એ બાબતે સરકાર વિચારણામાં છે. અમને આશા છે કે જલ્દીથી એમનો ઉકેલ આવશે.